ખનીજ માફિયાઓ સામે રજૂઆત બાદ પણ નથી લેવાયા પગલાં। સ્થળ પર કોઈ અધિકારી જોવા જ નથી ગયું। વિમલ ચુડાસમા વેલમાં બેસી જતા ગુસ્સે થયા શંકર ચૌધરી। વિમલ ચુડાસમા પર વિધાનસભા અધ્યક્ષની કાર્યવાહી। પ્રસિદ્ધિ માટે ગૃહમાં નાટક ન કરી શકાય। પત્રિકા લઈને ગૃહમાં આવ્યા, આ પદ્ધતિ સારી નથી। ચોરવાડની અંદર ખનીજ માફિયાનો જે મુદ્દો છે છેલ્લા ઘણા સમયથી ત્યાંના સ્થાનિક ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ગૃહની અંદર ઉઠાવી રહ્યા છે। અનેક વખત રજૂઆતો કરી, તેમ છતાંય નિરાકરણ ન આવ્યું। આખરે આજે વિધાનસભાના અંતિમ દિવસે વિધાનસભા ગૃહની અંદર તેઓ રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે તેમને અધ્યક્ષ દ્વારા બહાર મોકલવામાં આવ્યા છે। મારી સાથે વિમલભાઈ ચુડાસમા છે, તે વિધાનસભાના પ્રાંગણમાં પ્રતિક ઉપવાસ પર બેઠા છે, બહાર આવ્યા છે। તેમની સાથે વાતચીત કરીશું। વિમલભાઈ, છેલ્લા ઘણા સમયથી આપ તો આ રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ વિષય એવો તો શું બની રહ્યો છે કે આખરે આ તંત્ર આપનો આ મુદ્દો સાંભળવા નથી માંગતું? આ મુદ્દો છે લોકોના હિતમાં મુદ્દો છે, ખાસ કરીને ચોરવાડ અને ગીર સોમનાથના લોકોના હિતનો મુદ્દો છે, તેમ છતાંય રાજ્ય સરકાર આ મુદ્દો શા માટે નથી સાંભળી રહી? આ જે જુનાગઢ જિલ્લો જુનાગઢ આવ્યું છે, એનું ચોરવાડ શહેર છે, તે છેલ્લા 10 દિવસથી હું તમામ જગ્યાએ રજૂઆત કરવા માટે ગયો, રૂબરૂ રજૂઆત કરવા ગયો, પણ આ બે ખનીજ માફિયાના જેના મેં નામ આપ્યા છે, આમ તો ઘણીવાર અધિકારી જતા હોય તો કહેતા હોય કે આ કોનું છે ને એને શોધવા પડતા હોય છે, પણ ખનીજ માફિયાના મેં મારા લેટર પેડ ઉપર નામ આપ્યા છે। આ બે ખનીજ માફિયાના પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ, આ બે ખનીજ માફિયાના નામ આપ્યા છે, અને એ પણ સર્વે નંબર આપ્યો કે આ સર્વે ખેતીની 7/12ની આ સર્વે નંબર જમીન ઉપર અહીંયા ખનીજ ચોરી થઈ છે। આ વિધાનસભા સમાઈ જાય આટલા મોટા બિલ્ડિંગ લાઇમસ્ટોન કાઢેલો છે ત્યાં, અને કોઈ આટલા દિવસથી આખા ગુજરાતનો ખનીજનો એક અધિકારી ત્યાં ફડકો નથી કે એને તપાસ કરવા નથી આવ્યો। એટલે એનો મતલબ એવો થાય કે તમામ અધિકારીઓ છે તે હપ્તા પહોંચે છે, સરકાર બોલી નહીં રહી, તો સરકાર આ ખનીજ માફિયાથી ડરી રહી છે, અથવા કે સરકાર જે છે એ આને છાવરી રહી છે। જ્યારે કોઈ ગરીબ માણસના મકાન તોડવા હોય, મંદિર પાડવું હોય, મસ્જિદ પાડવું હોય, ત્યારે આ અધિકારીઓને કે સરકારને એના માટે કોઈ ઓર્ડરની જરૂર નથી। અડધી રાતે કે સવારે 5 વાગે જઈને આનું ડેમોલેશન કરી નાખે છે। તો આજે 10 દિવસ વીત્યા છે, તો આમાં સરકારને શું તકલીફ છે? આજે મેં અધ્યક્ષને કીધું કે મારે 2 મિનિટ જે પોઈન્ટ ઓફ ઓર્ડર મેં લીધો, 93 નિયમોના 93 મુજબ મેં પોઈન્ટ ઓફ ઓર્ડર માગેલો કે જે વિષય ઉપર હોય તો તમે વાત રાખી શકો છો, અને વાત જ્યારે રાખવાની હોય ત્યારે મેં કીધું કે 2 મિનિટ મારી વાત કરવા દો, અને ત્યારે અધ્યક્ષે મને વાત ન કરવા દીધી। અને ત્યારે હું ચોક્કસ રીતે કહીશ કે આગામી દિવસોમાં જો આમાં હજી પણ ખનીજ માફિયાઓને પકડવામાં નહીં, ખાડા નહીં માપવામાં આવે, કારણ કે સરકાર ડરી રહી છે। એક મોટો આંકડો બહાર આવે એમ છે, એ ખાડા બુરાય એમ નથી, એ 200 થી 300 કરોડનું જે બિલ્ડિંગ લાઇમસ્ટોનની ખનીજ ચોરી પકડાય એમ છે, અને એ જ સમગ્ર ગુજરાતમાં જાહેર થાય એમ છે। એના માટે થઈ અને એ સરકાર ડરી રહી છે, અધિકારીઓ હપ્તા લીધા છે, અને જો આ નહીં કરવામાં આવે તો જનતા રેડ મારા તરફથી પાડવામાં આવશે। આની પહેલા પણ મેં વેરાવળ જનતા રેડ પાડી લોકોને સાથે, અને જરૂર પડે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે, અને સાથે સાથે જે અધિકારીઓ જિમ્મેદાર અધિકારીઓને પણ જોડવામાં આવશે। વિમલભાઈ ચુડાસમા સ્પષ્ટપણે માની રહ્યા છે કે જો આવનાર દિવસોની અંદર યોગ્ય નિરાકરણ નહીં આવે, સરકાર યોગ્ય પગલાં નહીં ભરે, તો તેઓ ગુજરાત હાઈકોર્ટનું પણ શરણું લેશે। કેમેરામેન મનીષ દવે સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।